તમે ન્યૂ પેરેન્ટ્સ છો તો આ વિડિયો માત્ર તમારા માટે છે. હાય એવરીવન, માયસેલ્ફ ડોક્ટર મનાલી. વેલકમ ટુ દ્વેન્સ પીડિયાટ્રિક સિરીઝ. ન્યૂબોર્ન બેબી જન્મ્યા પછી ઘણી ચીકાચીકી કરે છે. ડોન્ટ વરી, ઇટ્સ નોટ એબનોર્મલ. સ્નીઝિંગ રિફ્લેક્સ એક પ્રકારનું ડિફેન્સિવ મિકેનિઝમ છે. બાળકની નેઝલ પેસેજીસ ઘણી નાની હોય છે, ત્યાં હેર ગ્રોથ હજી પ્રોપરલી થયેલો હોતો નથી. તો જ્યારે આઉટસાઇડ એન્વાયરમેન્ટમાંથી અમુક ઇરિટન્ટ્સ જ્યારે નેઝલ પેસેજમાં એન્ટર થાય છે, જેમ કે ડસ્ટ, સ્મોક, સ્ટ્રોંગ ઓડર, પરફ્યુમ્સ, ઇવન મિલ્કના નાના ડ્રોપલેટ્સ, ઓર સ્ટ્રોંગ વિન્ડ, ઓર ઇવન વેરી સ્ટ્રોંગ લાઇટ, તો એ વખતે નેઝલ પેસેજને ક્લિયર કરવા માટે આ સ્નીઝિંગ મેકેનિઝમ વર્ક કરે છે. ન્યૂબોર્ન બેબી 24 અવર્સમાં ઇવન 10 to 12 ટાઈમ્સ પણ સ્નીઝિંગ કરી શકે છે. ન્યૂબોર્ન બેબી જ્યારે સ્નીઝિંગ કરે છે, ઇટ ડઝ નોટ નેસેસરીલી મીન કે એને શરદી થઈ છે કે એને ઇન્ફેક્શન થયું છે. જો તમારું બાળક પ્રોપર ફીડિંગ કરી રહ્યું છે, એનો વેઇટ વધી રહ્યો છે, ઇનફ સ્લીપ મળી રહી છે, તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. થેન્ક યુ.